પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ આવ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ સારી નથી અને છતાં સમાજ વચ્ચે આબરૂ જાળવી રાખવી છે. માણસ મિત્રને ત્યાં જઈને તેને ઘરેણાં લાવીને પોતાની આબરૂ એકવાર જાળવી તો લે છે, પણ જ્યાં પ્રસંગ પૂરો થઈ જાય છે, મિત્રના ઘરેણાં એને પાછા આપી આવવા પડે છે. કૂવો આપણને એક મહત્વની વાત કરી રહ્યો છે. દોસ્ત, જીવનમાં વટ જાળવી રાખવો હોય તો હોજ જેવો નહીં, મારા જેવો બન્યો રહેજે. હોજમાં પાણી હોય છે તો એ ઉપરથી નાખવું પડે છે, જ્યારે મારામાં પાણી હોય છે તો નીચેથી આવતું હોય છે. તારી પાસે આજે જે પણ સામગ્રીઓ છે એ બધી હોજમાંના પાણી જેવી છે કે જે તને પુણ્યકર્મ તરફથી મળી છે, અને પુણ્યકર્મ ગમે ત્યારે નષ્ટ થઈ જવાના સ્વભાવવાળું છે. પણ જો તારી પાસે સદ્ગુણો છે તો મારામાં રહેલા પાણી જેવો છે કે તે જ તારો સાથ છોડવાનો નથી. એટલું જ કહીશ કે પસંદગીમાં થાપ નહીં ખાતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.